નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. અમદાવાદ શહેર કે જેને સરકાર સૌથી વિકાસશીલ શહેર ગણાવે છે, પરંતુ શું આવું છે ખરું? અહીં એક બ્રિજ બનતા વર્ષોના વર્ષો નીકળી જાય છે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજથી સૌ કોઈ વાકેફ છે અને ખાસ કરીને એ વિસ્તારથી પસાર થતા લોકો તો રોજ બ્રિજને જોઈને થાકી જતા હશે. બ્રિજ 2022થી જાણે કે થંભી ગયો છે. બ્રિજને લઈને કોઈ કામ થતું નથી ત્યારે વિપક્ષ અને સરકાર એકબીજા પર પ્રહાર કરે છે. બીજી બાજુ પ્રજા પીસાય છે. વિપક્ષનો દાવો છે કે અહીં મોટો ભ્રષ્ટાચાર થયો છે તો સરકારનું કહેવું છે કે વિપક્ષ તો જૂઠું બોલે છે. આ બંનેની લડાઈમાં હાંસિયામાં ધકેલાયેલી પ્રજા ધીરેથી પૂછવાનો પ્રયત્ન કરે છે કે અમારો શું વાંક? અમે કેમ આટલા હેરાન રોજ થઈ રહ્યા છે? ટેક્સના રૂપિયા તો વસૂલો છો, તો પછી તમે આ શું કરી રહ્યા છો? સ્વાભાવિક જ એએમસીના કાન બહેરા થઈ ગયા છે. આજકાલની વાત નથી, હંમેશાથી એ બહેરા જ છે. દિવસે ને દિવસે વધી રહી છે બ્રિજની બબાલ અને આ બ્રિજની બબાલમાં પ્રજા થઈ રહી છે બેહાલ. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. બ્રિજને પાડીને નવો બનાવવા માટે એક કંપનીને કામ સોંપાયું છે અને તેની પાછળનો કુલ ખર્ચ 52 કરોડ રૂપિયા થશે. આ ખર્ચની રકમને લઈને એક તરફ વિપક્ષ પ્રહાર કરી રહ્યું છે તો બીજી તરફ ભાજપ કોંગ્રેસને જવાબ આપવામાં વ્યસ્ત છે. આ બંનેની વચ્ચે હાટકેશ્વર વિસ્તારની પ્રજા પીસાઈ રહી છે. જુઓ આ રિપોર્ટ. હાટકેશ્વર બ્રિજની બબાલ. સર્જાઈ રાજકીય ધમાલ. ભ્રષ્ટાચારનો પુલ કે મોટી ભૂલ? અમદાવાદનો બહુચર્ચિત બ્રિજ એટલે કે હાટકેશ્વર બ્રિજ. આ બ્રિજ જાણે કે પ્રજાની હાલાકી અને વિવાદનો પર્યાય બની ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. વર્ષ 2017 કે જ્યારે બ્રિજ બન્યો ત્યારથી 2022 કે જ્યારે બ્રિજ બંધ કરાયો અને હજી પણ આ બ્રિજ અલગ અલગ પ્રકારે વિવાદમાં આવતો રહે છે. વાત એમ છે કે બ્રિજને ઉતારી લેવા માટે એએમસી દ્વારા અનેકવાર ટેન્ડર બહાર પડાયા, પરંતુ કોઈ પણ કંપનીએ રસ દાખવ્યો નહીં. ત્યારે હવે છેવટે રાજસ્થાનની એક કંપનીને બ્રિજને ઉતારી લેવા માટે અને નવો બનાવવા માટેનું કામ સોંપાયું છે. આ કામ માટે કંપનીને 52 કરોડ રૂપિયા ચૂકવવાનું નક્કી થયું છે. આ બાબતને લઈને કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે. એએમસીમાં વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે કહ્યું કે પહેલા જ 40 કરોડ ખર્ચતા સમયે ધ્યાન રાખ્યું હોત તો હવે 52 કરોડ રૂપિયા ખર્ચવા ન પડતા. જ્યારે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું કહેવું છે કે એક પણ રૂપિયો એએમસી નથી ખર્ચી રહ્યું. ઉલટાનું જે કંપનીએ પહેલા બ્રિજ બનાવવામાં ભૂલ કરી તેણે જ 52 કરોડ ચૂકવવાના છે. 2022 से लेकर अभी तक अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन हाटकेश्वर ब्रिज के लिए बिल्कुल लाचार रहा. एक कदम नहीं उठाया गया, एक शब्द बोला नहीं गया और अब 2024 में इस ब्रिज का फिर से टेंडर निकाला गया और 52 करोड़ रुपए की लागत से ये बताया गया कि इस ब्रिज का रिकंस्ट्रक्शन किया जाएगा. कांग्रेस पार्टी ये समझती है कि ये ब्रिज जो 40 करोड़ रुपए की लागत से पहले बना था, यदि इसमें भ्रष्टाचार नहीं होता, यदि इसको ठीक से बनाया जाता तो आज ये ब्रिज 40 करोड़ की ही लागत का बना होता और 52 करोड़ रुपए जो एक्स्ट्रा रिकंस्ट्रक्शन के लिए जो लाए गए वो फिजूल खर्च आज नहीं होता. વિપક્ષો દ્વારા જે કરવામાં આવે છે આક્ષેપ એ તદ્દન પાયાવિહોણા છે. જે પણ બ્રિજનો જે ખર્ચો થવાનો છે 52 કરોડ 44 રૂપિયા નવો બ્રિજ બનાવવાનો સ્પાન સાથે અને 7 થી 8 કરોડ રૂપિયા તોડવાનો, આમ ટોટલ જે કોસ્ટ છે 52 કરોડ રૂપિયા. એ તમામ કોસ્ટ આપણે વાત કરીએ કે જે કંપનીને બ્લેકલિસ્ટ કરી છે, જે કંપની પાસે જેને બ્રિજ બનાવ્યો તો 17 ની અંદર અને 19 ની અંદર સ્ટ્રક્ચરમાં ખામી થતા એ બ્રિજ આપણે બંધ કર્યો તો એ કંપની પાસેથી આ તમામ જે ખર્ચ છે એ વસૂલવામાં આવશે. આ મહાનગરપાલિકા દ્વારા આના ઉપર કોઈ પણ પ્રકારનું ભારણ આવશે નહીં. જો કે વાત આટલેથી અટકતી નથી. કોંગ્રેસનું તો ત્યાં સુધી કહેવું છે કે બીજેપીના રાજમાં આ મુદ્દે મોટો ભ્રષ્ટાચાર થયો છે.
પહેલા 40 અને હવે 52, એટલે કે બ્રિજ કુલ 92 કરોડમાં બનશે. જો કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે કોંગ્રેસનું કામ જુઠ્ઠાણું ફેલાવવાનું છે, અમારું કામ સાચું બતાવવાનું છે. कांग्रेस एक झूठी गैंग है कि जो ब्रिज 40 करोड़ की लागत से बनाया हुआ था, यदि उसको ठीक से बनाया गया होता तो आज 52 करोड़ रुपए फिर से डालने की जरूरत नहीं पड़ती. यानी 40 करोड़ रुपए की जगह अब वो ब्रिज 92 करोड़ रुपए का बनने वाला है. तो कांग्रेस पार्टी, जो भारतीय जनता पार्टी ने जो भ्रष्टाचार किया है उसको उजागर करने का ट्वीट किया था. આ પ્રકારે જુઠ્ઠી માહિતી આપવી, ખોટી માહિતી આપવી આ કોંગ્રેસનું કામ છે. સાચી માહિતી આપવું એ અમારું કામ છે, અમે કર્યું છે. અને લાયર ગેંગ છે જ. આ તરફ કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલે કંઈક અલગ રીતે પ્રહાર કર્યો. તેઓએ કહ્યું કે તેઓના જન્મ પહેલા પણ જે બ્રિજ બન્યા હતા તે હજી અડીખમ છે, પણ ભાજપના રાજમાં 2-3 વર્ષ પણ ટકતા નથી. અમે ત્યારથી જન્મ્યા છે, ત્યારથી સારંગપુર બ્રિજ જોઈ લો, કાલુપુર બ્રિજ તમે જોઈ લો, નહેરુ બ્રિજ તમે જોઈ લો, જમાલપુરવાળો તમે બ્રિજ જુઓ, એ સુભાષ બ્રિજ તમે જુઓ. અનેક બ્રિજો એવા છે કે અમે જન્મ્યા ત્યારથી અમે જોઈએ છે કે બ્રિજમાંથી આજે પણ કાંકરી નથી નીકળી. આજે એ બ્રિજોને 100 વર્ષની આસપાસ થઈ ગયા છે. પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અત્યારે જે આ બ્રિજને બને તો હું માનું છું કે 3 કે 4 કે 5 વર્ષ જ થયા છે. હવે જે બ્રિજની આયુષ 100 વર્ષ હોવી જોઈએ એ 5 વર્ષની અંદર 40 કરોડ કરતાં પણ વધારે રકમ આજે આ બ્રિજની પાછળ વપરાઈ. આ બ્રિજને લઈને આરોપ પ્રત્યારોપ અત્યાર સુધી ખૂબ થયા છે. આ તમામની વચ્ચે વધુ એક સૂચક બાબત એ છે કે આ બ્રિજ તોડીને ફરી બનાવવાનો ખર્ચ 52 કરોડ રૂપિયા જ થતો હોય તો પછી શહેરના અન્ય બ્રિજ મોંઘા કેમ બની રહ્યા છે? આ પણ એક વિચારવા લાયક બાબત તો ખરી જ ને. હાટકેશ્વર બ્રિજ વિવાદોનો બ્રિજ બની રહ્યો છે, કારણ કે 40 કરોડમાં જે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું તે બ્રિજ હવે 52 કરોડની અંદર તેને તોડવાનું તેમજ બનાવવાનું કામ કરવામાં આવશે તેવી વાત જાણવા મળી રહી છે. પરંતુ સૌથી મહત્વની બાબત કે આખરે જો 52 કરોડમાં હાટકેશ્વર બ્રિજ તોડી અને નવો બ્રિજ બની શકતો હોય તો અમદાવાદમાં આ જ સાઇઝના એવા અનેક બ્રિજ છે કે જે બ્રિજને બનાવવા પાછળ 80 કરોડ 90 કરોડ 100 કરોડ સુધીની મસ્ત મોટી રકમ આપવામાં આવી રહી છે, ચૂકવવામાં આવી રહી છે. જો આજની તારીખમાં જો 52 કરોડમાં બ્રિજ તોડી અને નવો બનાવી શકાતો હોય તો કદાચ 52 કરોડથી ઓછી રકમની અંદર શહેરના અન્ય બ્રિજનું પણ નિર્માણ શક્ય છે. તો આખરે આટલી મોટી રકમ ચૂકવવા પાછળ કોને ફાયદો થઈ રહ્યો છે અને શા માટે વધુ રૂપિયા લૂંટાવી રહ્યા છે? અધિકારીઓ લૂંટાવી રહ્યા છે, કોર્પોરેશન તંત્ર લૂંટાવી રહ્યું છે, તે સૌથી મોટો પ્રશ્ન છે. કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.